જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે ગયા હતા કાલુપુર ખરીદી કરવા શાકભાજી અને ફ્રૂટની। જો ખરીદી કરીને લઈ આવ્યા છે અમે શાકભાજી અને ફ્રૂટ, અને ઘણા ટાઈમ પછી આ વિડીયો આવ્યો છે। વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા ને એ તમને બતાવું। જો આ લીધો છે સરગવો। સરગવો તો 60 રૂપિયાનો કિલો, અને આનાથી થોડોક વધારે જાડો હતો ને એ તો 80 રૂપિયાનો કિલો। અને લીધા છે જો આ સરસ મજાના ગવાર, આ હતા 80 રૂપિયાના કિલો। અમુક જગ્યાએ 60 રૂપિયાના હતા, પણ થોડાક જાડા ને એવા હતા। અને પરવળ લીધા છે, પરવળે 60 રૂપિયા 80 રૂપિયા એવો ભાવ હતો। અને ગરમી છે ને એટલે અમુક શાકભાજી આમ થોડું ચીમડાઈ ગયું હોય ને એવું લાગે, એના હિસાબે ભાવમાં ફરક હોય। અને આ લીધું છે પપૈયું, એટલે કાચું પપૈયું। આ આવ્યું 20 કે 25 રૂપિયાનું કિલો આવ્યું। આ લીધું છે કોબી, કોબી હતી 40 રૂપિયાનું કિલો। લીધા છે આ લીલા મરચાં, મરચાં હતા 40 રૂપિયાના કિલો આ મરચાં। અને આદુ કંઈક 120 का એવું કંઈક હતું કિલોનો ભાવ। ગલકા લીધા છે, ગલકા 40 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો। આ આવ્યા 40 રૂપિયાના કિલો। જો સરસ છે ગલકા। કેરી હવે તો થોડોક ટાઈમ આવશે। આ લીધી છે કેરી, તોતા કેરી। આ કેરી હતી 40 રૂપિયાની કિલો। એકદમ કાચી તો નહીં આવતી, સેજ તો પાકા જેવી હોય જ છે, ઘણી જગ્યાએ જોઈ। અને લસણ બહુ મોંઘું થઈ ગયું, ને ભાઈને પૂછ્યું હતું ને તો હજી ચોમાસું આવશે ને એમ લસણના ભાવ વધશે। આવું સરસ મજાનું લસણ લીધું છે। આ બહુ મોટું લસણ હતું ને એ જ લીધું, કારણ કે જલ્દી ખોલાઈ જાય એટલા માટે। આ તો 240 રૂપિયાનું કિલો। 160 રૂપિયાનું કિલો હતું એ થોડુંક નાનું હતું, 200 રૂપિયાનું કિલો હતું, 220 રૂપિયાનું। એટલે જેમ મોટું લસણ ને એમ ભાવ વધે। બટાકા 60 રૂપિયાના 8 કિલો હતા। લીધા છે જો બટાકા। અને ડુંગળી 60 રૂપિયાની 8 કિલો। આ સરસ મોટી છે, અને એકદમ મોટી ડુંગળી હતી ને 50 રૂપિયાની 2 કિલો હતી। ટમેટા મોંઘા થઈ ગયા, ટમેટા 60 રૂપિયા કિલો, 50 રૂપિયા કિલો। એ ભાઈ કહેતા હતા હજુ તો થોડો ભાવ ઉતરો 10-15 રૂપિયા, નહીં તો 70 ને એટલા ભાવ હતા ટમેટાના। આ તો ફ્રૂટ આવી ગયું, પછી બતાવીશ। લીધા છે લીંબુ, લીંબુનો ભાવ થોડોક ઉતરો હોય એવું લાગે છે। આ લીંબુ જો સરસ છે, આવા લીંબુ લઈએ ને તો થોડોક વધારે ટાઈમ રાખવું હોય ને તો રે। આ લીંબુ હતા 80 રૂપિયાના કિલો। બાકી તો બધાની ચોઈસ છે, જેને જેવા ગમતા હોય એવા લે। ને આમાં લીધા છે આ ભીંડા, જો ભીંડા સરસ છે, નાના નાના। આ હતા 60 રૂપિયાના કિલો, અમુક જગ્યાએ 50 રૂપિયાના કિલો હતા। આ રવૈયા, આખા ભરીને રવૈયા અને બટાકાનું શાક બનાવવા માટે લીધા છે। આ હતા 20 રૂપિયાના કિલો। ગરમી છે એટલે રવૈયા તો સસ્તા જ હોય। સૌથી પહેલાં લીધી હતી જો આ અળવી, અળવીની ચિપ્સ બનાવીને ખાવાની એકદમ મજા આવે, એકદમ સરસ લાગે। થોડીક માથાકૂટ કરવી પડે આપણે। આ સરસ મજાની અળવી છે। આ હતી 40 રૂપિયાની કિલો। હવે તો ટમેટા એક બાકી રહી ગયા છે। ટમેટા હતા 60 રૂપિયાના કિલો, 50 રૂપિયાના કિલો। થોડાક વધારે પોચા જેવા હતા ને 40 રૂપિયાના કિલો। આ આવ્યા 60, હા 60 રૂપિયાના કિલો આવ્યા। જો થોડાક કડક જેવા છે એટલે ખાલી થયેલી છે। અને પછી લીધા છે ચોખાની કણકી, ઢોકળા બનાવવા માટે, ઢોકળાનું પલાળવું ને એના માટે। અને ચણાની દાળ, ચણાની દાળ ખતમ થઈ ગઈ હતી, દળી નાખી હતી એટલે ઘંટીમાં। અને આ આવી 80 રૂપિયાની કિલો। લીધી છે રાસબરી, રાસબરી હતી 190 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો, 160 રૂપિયા કિલો એવો ભાવ હતો। અને લીધી છે આ ચેરી, સરસ છે। આ ચેરી હતી 350 રૂપિયાનું બોક્સ, અમુક જગ્યાએ 300 રૂપિયાનું બોક્સ હતું, અમુક જગ્યાએ એકદમ પીળા જેવી હતી ને તો 250 રૂપિયાનું બોક્સ હતું।
આ 350નું કીધું હતું, 330 રૂપિયામાં, હા 330 રૂપિયામાં આપ્યું છે. 950 ગ્રામ કાંઈ એવું કંઈક આવે છે. કિલો એ કહે પણ ખોખાનો વજન ને એટલે એટલું આવતું હશે. લીચી હતી 300 રૂપિયા. બધી જગ્યાએ લગભગ લીચીનો ભાવ 300 રૂપિયા જ હતો. અડધી તો ખવાઈ ગઈ છે. 300 રૂપિયા કિલો હતી. બસ તો આટલું ફ્રૂટ લીધું અને શાકભાજી લીધી છે. થોડુંક લેવું હોય તો એ થોડું કરતાં વધારે તો થોડુંક લેવાય જ જાય. તો એ બહુ વધારે તો નહીં લીધું શાકભાજી, કારણ કે ઉનાળો છે એટલે જાજો ટાઈમ તો રહે નહીં. તો મિત્રો, આવા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને જે પણ અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે અમારી ચેનલને, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને કમેન્ટ કરે છે તેનો પણ ખૂબ ખૂબ આભાર. અને કોઈને પણ ખરીદી કરવી હોય તો આવજો કાલુપુર શાકભાજી માર્કેટમાં. ભાવ સારો હોય છે. બાકી સવારને અમુક વખતે ભાવ ઓછો વધુ હોય. અમે તો જઈએ ને ત્યારે લગભગ તો સાંજ જેવું થઈ જાય, કારણ કે દેશ ઓફિસેથી આવે અને પછી જઈએ. એટલે રવિવાર હોય તો સવારના જવાય, પણ રવિવાર હોય તો બીજા ઘણા કામ હોય, એટલા માટે. મિત્રો, ચલો ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ. તો જો લીંબુ આપણા ડબ્બામાં ભરી લીધા છે અને ટમેટા ભરી દઈએ થેલીમાં. હવે બધું જગ્યાએ મૂકી દઈએ. જગ્યાએ મૂકવાનું છે. નજીકથી જો તમને બતાવું, આવું બધું શાકભાજી છે. ચેરી પણ સરસ છે. રાસબરી, લીંબુ ભરી લીધા છે ડબ્બામાં. અને શું છે, લસણ. જો લસણ પણ કેટલું મોટું છે, સરસ. અને આ અળવી, ડુંગળી અને બટાકા. જો આમાં રવૈયા છે. રવૈયા પણ સરસ આવે છે, નાના નાના. ભીંડા. જો બસ આટલી ખરીદી કરી. અને કેરીના બોક્સ તો લઈ આવ્યા હતા અમે, એટલે કેરી તો કાંઈ લેવાની છે નહીં. કેરીનો ભાવ એ 900 950 બોક્સના ભાવ હતા. અને 4 કિલો 4.5 કિલોનું બોક્સ હતું 450 રૂપિયા, 500 રૂપિયા એવા ભાવ હતા કાલુપુર બજારમાં. એ ભાવ ચાલે છે. કોઈને ખરીદી કરવી હોય તો આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.